નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા હતા પરાજયની જીત, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને જેના કવિ છે પ્રહલાદ પારેખ. અહીં વિદ્યાર્થી મિત્રો, પરાજયની જીત આ ખંડકાવ્યના અનુસંધાનમાં સમ્રાટ અશોકે કલિંગ ઉપર જે આક્રમણ કર્યું અને એ આક્રમણના પરિણામે સમગ્ર રણભૂમિમાં, સમગ્ર રાજ્યમાં જે નરસંહાર થયો, યુદ્ધ એટલું બધું ભયાનક હતું, એટલા બધા સૈનિકો હણાયા હતા અને રાજા પોતાના જીતના ઉન્માદમાં, કલિંગને પરાજિત કરવાના આનંદમાં એ પોતાની શિબિર છોડી અને યુદ્ધ ભૂમિમાં જોવા માટે, પોતાની જીતના એ દ્રશ્યોને નજર સમક્ષ કરવા માટે સમ્રાટ અશોક યુદ્ધના મેદાનમાં જાય છે. તમે જુઓ, અહીં આપણે જેમ સાહિત્ય પ્રકાર તરીકે જ્યારે ખંડકાવ્યની ચર્ચા કરી હતી ત્યારે કહ્યું હતું કે અગાઉના વિડીયોમાં કે કવિ કોઈ અતિ અગત્યનું કે ઘેરી કટોકટી ભર્યા પ્રસંગને ખાસ વિષય તરીકે પસંદ કરે છે. અહીં સમ્રાટ અશોકના યુદ્ધ ભૂમિમાં ગયા પછી જે મનોમંથન એ અનુભવે છે, ઠેર ઠેર ચારે તરફ લાશો જ લાશો, ક્યાંય જમીન ઉપર કદાચ એમ કહી શકાય કે પગ મૂકવાની જગ્યા નહોતી, એવી લાશોના ખડકલા એને પોતાની નજરે જોયા. એટલે વિજયનો જે ઉન્માદ હતો, વિજયનો જે આનંદ હતો, અને એ આનંદને વ્યક્ત કરવા જે પોતાની નજરે એ યુદ્ધનો નજારો જોવા ગયેલો સમ્રાટ અશોક, જ્યારે યુદ્ધ ભૂમિમાં ચારે તરફ આવા આમ એકદમ સન્નાટો, એકદમ સુમસાન અને એ સ્મશાનવત શાંતિ એના હૃદયના ઊંડાણમાં એવી ઘર કરી જાય છે અને એને જોયા પછી એમ લાગે છે કે આવો વિજય, તલવારની ધારથી મેળવેલો વિજય એ ખરેખર વિજય નથી, પણ હાર એટલે કે પરાજય છે. ત્યારે અશોકને સાચી વાત સમજાય છે કે યુદ્ધ ભૂમિમાં તલવારથી એકબીજાને કાપી નાખવાથી કે મારી નાખવાથી યુદ્ધો જીતાતા નથી. સાચા યુદ્ધો જીતાય છે વ્યક્તિના હૃદયને જીતવાથી, વ્યક્તિના મનને જીતવાથી. અને એનું ભાન એને થાય છે પણ ક્યારે? જ્યારે આખું કલિંગ ધ્વસ્ત થઈ જાય છે ત્યારે. અને એ મહાવિનાશ જ્યારે સમ્રાટ અશોક પોતાની નજરે જુએ છે, જે એનો અંતરાત્મા કકડી ઉઠે છે, આ બધા દ્રશ્ય જોઈ અને જે મનોમંથન એ અનુભવે છે, એનું બહુ જ અસરકારક વર્ણન કવિ પ્રહલાદ પારેખે આ કાવ્યમાં કર્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એ પછી એને આ હાર જીતના બધાય કાવા દાવા મૂકી, કારણ કે જે તલવાર થકી જેના ઉપર એને ઘમંડ હતો, ગૌરવ હતું, અભિમાન હતું, એ તલવારને સદાયને માટે તિલાંજલિ આપી અને પોતે પ્રજાની સેવાના કાર્યો કરવા માટે તત્પર થાય છે. પછી તો એ પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને આજે આપણે સમ્રાટ અશોકના શિલાલેખો જોઈએ છે. 3 સિંહની આકૃતિવાળા સ્તંભ અશોક સ્તંભ તરીકે આજે પણ આપણે ઓળખીએ છીએ. એ સમ્રાટ અશોકના જીવનની ગાથા છે. અહીં આ પ્રસંગને કવિ પ્રહલાદ પારેખે જે અસરકારકતાથી આપણી સામે મૂક્યો છે, આપણે વિદ્યાર્થી મિત્રો એ ખંડકાવ્યને શબ્દશઃ શબ્દોના અર્થ સાથે આપણે જોઈશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરાજયની જીત કાવ્યનો પરિચય મેળવીશું. શરૂઆત થાય છે જ્યારે કલિંગ સાથે થયેલું એ યુદ્ધ સમાપ્ત થાય છે. સમ્રાટ અશોક પોતે આ યુદ્ધમાં વિજયી બન્યો છે અને ત્યાંથી આ ખંડકાવ્યની શરૂઆત કવિ કરતા કહે છે,
થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. થયું યુદ્ધ ખતમ, હવે યુદ્ધ પૂરું થઈ ગયું ને સકલ શોર તેનો સમ્યો, અહીં ખતમ થવું એટલે પૂરું થવું, સમાપ્ત થઈ જવું. સકલ શોર, સકલ એટલે તમામ, સગળો, શોર એટલે ચારે બાજુ જે મારા મારી કાપા કાપી અને બૂમા બૂમો હતી યુદ્ધ દરમિયાનની, એ યુદ્ધ દરમિયાનની તમામ જે કોલાહલ, તમામ શોર બકોર અત્યારે બિલકુલ શમી ગયેલો, શાંત પડી ગયેલો. કારણ કે હવે આ યુદ્ધ મેદાનમાં શત્રુ પક્ષે કોઈ જીવિત બચ્યું નહોતું. એવું કહી શકાય કે આખી કલિંગ નગરીમાં કોઈ યુવાન કદાચ જીવિત નહોતો. જ્યાં જુઓ ત્યાં પ્રત્યેક ઘરે, પ્રત્યેક મકાનમાં, રોડ ઉપર, રસ્તામાં, રાજમાર્ગો ઉપર, યુદ્ધ મેદાનમાં જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર માત્ર લાશો સિવાય બીજું કાંઈ જ નહોતું. સકલ શોર, બધો જ શોર શમી ગયો, શાંત પડી ગયો. કલિંગ પડ્યું, અહીં પડ્યું એટલે પરાજિત થયું. કલિંગનો હવે પરાજય થયો. અશોક નૃપ, નૃપ એટલે રાજા. સમાનાર્થીમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય તો યાદ રાખજો, અશોક નૃપ પામ્યો છે જય, અને સમ્રાટ અશોકનો વિજય થયો છે અને કલિંગનો પરાજય થયો છે. ભયંકર હતી લડાઈ, સૌનાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. તમે જુઓ કવિ કેવું લખે છે, જ્યારે આ યુદ્ધ ચાલતું હતું ત્યારે યુદ્ધ કેવું ભયંકર, ભયાનક યુદ્ધ. સૌનાદ શસ્ત્રો તણા, નાદ એટલે અવાજ, શેના અવાજો હતા? શસ્ત્રો તણા, એક તલવાર બીજી તલવારથી, એક ભાલો બીજા ભાલાથી, અથડાયાના અવાજો એટલા બધા ગુંજતા હતા, એટલું ભયાનક આ કલિંગમાં યુદ્ધ થયેલું. ભયાનક હતા સૌનાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત કાળ, યમ, જાણે કે મૃત્યુ અહીં તાંડવ કરી રહ્યું હતું. જેમ ભગવાન શિવે તાંડવ નૃત્ય કરી આખી સૃષ્ટિને હચમચાવી નાખેલી, એવું અહીં જાણે કે મૃત્યુ સ્વયં યમરાજ તાંડવ કરી રહ્યા હોય. કારણ કે ચારે બાજુ માત્ર લાશોના ઢગલા સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. હવે કોઈ અવાજ નહોતો, કારણ કે કલિંગ પરાજિત થયેલું. ચારે બાજુ સૈનિકોના મૃતદેહો આમથી તેમ રઝળતા પડેલા. હવે હતી માત્ર નીરવ શાંતિ, સ્તબ્ધતા, શૂન્યતા, જ્યાં કંઈ કશું એ પરખાય એવી સ્થિતિ નહોતી. એ જગ્યાએ જ્યારે કલિંગનો પરાજય થયો ત્યારે સ્થિતિ કેવી હતી? કવિ લખે છે, બધાએ મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ હતી યુદ્ધના ગરજતા મહાનાદમાં. બધાએ મધુરા સ્વરો, બધાએ મધુર જેને આપણે કહીએ, અત્યાર સુધી જે આનંદ અને ઉત્સાહના સુરો હતા, જીવનના ગયા તા ડૂબી, એ બધાએ જીવનના સ્વરો ડૂબી ગયેલા. કારણ કે કોઈ એવો યુવાન હવે કલિંગમાં જીવિત નહોતો બચ્યો. પ્રચંડથી યુદ્ધના ગરજતા મહાનાદમાં, યુદ્ધનો આ મહાનાદ, આ જે ભયંકર અવાજ, જે યુદ્ધના પડઘા પડ્યા, એમાં જીવનનો બધા જ સ્વરો જાણે કે શાંત બની ગયેલા, ડૂબી ગયેલા. હવે કલિંગમાં ક્યાંય એવું બીજું કશું જે આનંદ પમાડે, જે આમ આપણને કંઈક કહેતા ખુશી થાય એવું કશું જ હવે કલિંગમાં બાકી નહોતું બચ્યું. શમ્યો બહુ દિનો પછી, પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. તમે જુઓ કવિ અહીં પોતે લખે છે, શમ્યો બહુ દિનો પછી, પદ પ્રહારે તાંડવી. શમ્યો શાંત પડી ગયો,
બહુ દિવસો પછી, એટલે ઘણા દિવસોનું યુદ્ધ ચાલ્યું અને ઘણા દિવસોના યુદ્ધના પરિણામે ઠેર ઠેર લાશો જ લાશો. એ પદ પ્રહાર, અહીં પદ પ્રહાર, પદ એટલે પગ અને પ્રહાર એટલે પગનો જે પ્રહાર છે, અત્યાર સુધી જે બધા આમથી તેમ દોડમ દોડ, કેવા તાંડવી, જાણે કે તાંડવ નૃત્ય થતું હોય, સ્વયં ભગવાન શિવ સાક્ષાત તાંડવ નૃત્ય કરી રહ્યા હોય એમ લોકોના પદ પ્રહાર ચારે બાજુ ગરજતા હતા. પણ બહુ દિવસો પછી એ બધું શાંત પડી ગયું. પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. અને હવે કલિંગ પરાજિત બની ગયેલું અને એ કલિંગમાં હવે માત્ર ચૂપ કીધી હતી, શાંતિ હતી. કારણ કે જે કલિંગ નગરીમાં જીવતા હતા એ કોણ હતા? કાં તો એકદમ વયોવૃદ્ધ સ્ત્રીઓ અને બાળકો, એ સિવાય. એટલે જે ઘરમાં જાઓ દરેક ઘેર શોકનો માતમ, મોતનો માતમ હતો. એટલે આખા કલિંગમાં આવી જ ચૂપ કીધી છવાઈ ગયેલી. પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી, નયન નીર ને ઢાળતી. કવિ જુઓ કેવું એ આખા પ્રસંગને, એ ઘટનાને કેવી રીતે એની અસર સમગ્ર કલિંગ ઉપર પડી છે એ કવિ અહીં બતાવતા લખે છે. પરંતુ ચૂપ કીધી એટલે ચારે બાજુ સમગ્ર કલિંગમાં, આ પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી હતી. પરંતુ એ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી. પરંતુ આ ચૂપ કીધી, આ મૌન, એક કવિ કહે છે ભયદ યુદ્ધથી એ હતી. ભયદ એટલે ભય દેનાર, યુદ્ધથી એ વધારે ભય પમાડનાર હતી. કારણ કે યુદ્ધમાં તો કાં તો એક હાર્યું, એક જીત્યું, એક જીવ્યો તો એક મર્યો. પણ આ તો સર્વત્ર એવો સન્નાટો હતો જે યુદ્ધથી પણ ભીષણ ભયંકર લાગી રહ્યો હતો. નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળવી. અહીં નયન નીરને ઢાળવા એટલે આંખમાંથી આંસુ સારવા. કદાચ પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો તો આ શબ્દોના અર્થો અને શબ્દ સમૂહો કે રૂઢિપ્રયોગો ખાસ યાદ રાખજો, જે તમારે વ્યાકરણમાં લખવા પણ કામમાં આવશે. સમગ્ર કલિંગમાં એવી ચૂપકીદી છવાઈ ગઈ હતી કે એ ચૂપકીદી યુદ્ધથી એ વધુ ભયભીત લાગી રહી હતી. અને આ નિરાશ નગરી પોતાની આંખમાંથી જાણે કે આંસુ વહાવી રહી હતી. હતી બિન સહાય કરુણા જ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. હતી બિન સહાય, હવે આખી કલિંગ નગરી બિન સહાય, જેને કોઈની સહાય નથી, કોઈ જેને મદદરૂપ થનાર નથી, એવી કરુણા જ તેની સ્થિતિ. અને આજે એની સ્થિતિ એટલી બધી કરુણ બની ગઈ છે, એટલી દારૂણ બની ગઈ છે, કારણ કે માત્ર લાશો સિવાય હવે કલિંગમાં કશું જ બાકી નહોતું બચ્યું. જે જીવિત હતા, બાળકો, સ્ત્રીઓ કે વૃદ્ધો, એ પણ એવા જ લાચાર, નિરાશ અને મોતના માતમમાં એ પણ મૌન બની ગયેલા. સમૂળ ઉખડી ગયેલ મૃદુવેલ સી એ પડી. તમે જુઓ આખી કલિંગ નગરીનો જે પ્રલય થયો, જે પરાજય થયો, એને કવિ કેવી ગણાવે છે? સમૂળ ઉખડી ગયેલ, સમૂળ મૂળ સહિત ઉખડી ગયેલ મૃદુ વેલસી. મૃદુ એટલે કોમળ, જાણે કે કોમળ નાજુક વેલ આમ કેવી સડસડ જ્યારે કોઈના સપોર્ટથી, કોઈના ટેકાથી એ ઉપર ચડતી હોય, પણ તમે જુઓ કે એનું મૂળ એ બહુ કોમળ હોય અને એ વેલને તમે ખેંચી લો તો કેવી થઈ જાય. બસ એ જ સ્થિતિ આજે આ કલિંગ નગરીની હતી. યુદ્ધ પત્યા પછી વાગોળે છે વિજય શિબિરે, આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી. તમે જુઓ અહીં સમગ્ર કલિંગ નગરીમાં ઠેર ઠેર, ચોરે ને ચૌટે, ગલીઓ કે રાજમાર્ગો ઉપર કે યુદ્ધ ભૂમિમાં જ્યાં પણ જુઓ, કારણ કે સમ્રાટ અશોકના સૈનિકો ચારે તરફ એવા ફરી વળેલા કે હવે કલિંગમાં કોઈ એવો યુવાન
જીવિત નહોતો અને જ્યારે સમ્રાટ અશોકને આ વિજયના સમાચાર મળે છે ત્યારે વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, આજે સમ્રાટ અશોક એની શિબિરમાં જ્યાં યુદ્ધનો પડાવ નાખ્યો હોય એ પડાવમાં પોતાની શિબિરમાં આજે દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ એટલે આમ તો પ્રકાશ તેજ, તેના નયનમયી એની આંખોમાં, નયન એટલે આંખ, એની આંખમાં એક તેજ છે પણ શેનું? દર્પ કેરી ભરેલી. દર્પ એટલે અભિમાન, કારણ કે આજે અભિમાન ગૌરવથી કે ભાઈ પોતાના સૈનિકોએ આજે સમગ્ર કલિંગ નગરીને ધ્વસ્ત કરી નાખ્યું એનું અભિમાન એની આંખોમાં દેખાઈ રહ્યું હતું. અને જીતના સમાચાર મળતા એનો જે આનંદ છે એ સ્વાભાવિક વાગોળે, અને એ સમ્રાટ અશોક વાગોળી રહ્યો હતો અને પોતે અભિમાન પણ કરી રહ્યો હતો આ વિજય બદલ. અને એ અભિમાન, એ ગૌરવને જોવા, એમ કે ભાઈ પોતે ખરેખર યુદ્ધમાં કેવો વિજય મેળવ્યો, જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધસીની ધાર છે તીક્ષ્ણ કેવી. એના મનમાં એમ થયું કે જોઉં જાતે વિજય, હું જાતે મારો વિજય જોઉં. જાતે જોઉં એનો મતલબ કે જાતે હું યુદ્ધ ભૂમિ ઉપર જાઉં અને જોઉં કે મારા સૈનિકોએ કલિંગના સૈન્યને કેવી રીતે પરાસ્ત કર્યું. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. સંસ્ફુરે, એકાએક એને એમ થયું કે આવડો મોટો આપણે વિજય મેળવ્યો છે તો ચાલો એ વિજયને પ્રત્યક્ષ નિહાળીએ, જાતે જોઈએ તો ખરા કે કેવો અદ્ભુત વિજય આપણે પ્રાપ્ત કર્યો છે. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. સંસ્ફુરે એકાએક સૂજે, ઉર્મી એવી લાગણી, એવો ભાવ મનમાં જાગે છે. જોઉં જાતે મગધસીની ધાર છે તીક્ષ્ણ, કે હું જાતે જઈને જોઉં મગધ અસીની, મગધ એટલે પોતાનો દેશ અને અસી એટલે તલવાર, મગધની તલવારની ધાર છે તીક્ષ્ણ કેવી. એની ધાર કેવી તીક્ષ્ણ છે કે જેને કલિંગના આવા સૈનિકોને પણ પરાસ્ત કરી અને એના ઉપર વિજય મેળવ્યો છે. એટલે પોતાની મગધની તલવારની ધારને ચકાસવા, આ યુદ્ધ કેવી રીતે એને વિજય મેળવ્યો અને કલિંગનો કેવો પરાજય થયો છે એ જાતે જોવાની ઈચ્છા રાજાએ પ્રગટ કરી કે જોઉં તો ખરો આખરે આ વિજય કેવો મળ્યો છે. અને જાતે જોવા રાજા શિબિરમાંથી પોતાના કેટલાક સૈનિકો સાથે એ યુદ્ધ ભૂમિમાં જવા નીકળે છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. તમે જુઓ કવિ કેવું જોડે છે. ગયા તેજને આવ્યો અંધકાર, જે તેજ અત્યાર સુધી કલિંગમાં હતું એ જતું રહ્યું, હવે અંધકાર આવ્યો. કારણ કે સમસ્ત પ્રજા, તમે વિચાર તો કરો કે જે રાજ્યમાં પોતાના રાજ્યને ટકાવી શકે અથવા પરિવારને ટકાવી શકે એવો યુવાન પણ જીવિત નથી, એ રાજ્યમાં હવે અંધકાર સિવાય બીજું કોણ હોય, બીજું શું હોય? અને કહે છે નહીં ભેદ કિંતુ કલિંગે લગાર, પરંતુ કલિંગમાં સહેજ પણ કોઈ ભેદ, કોઈ જુદાપણું દેખાતું નથી. કેમ નથી દેખાતું? કારણ કે છે નહીં ભેદ કિંતુ કલિંગે લગાર, કોઈ અંતર નથી, કોઈ તફાવત નથી. કારણ કે કલિંગમાં હવે માત્ર અંધકાર છે. એટલે તેજ તો ગયું એ ગયું, પણ જે અંધકાર એ કલિંગમાં વાસ્તવમાં દેખાઈ રહ્યું છે. લગાર એટલે સહેજ પણ, જરાય હવે કલિંગમાં ભેદ જોવા મળતો નથી. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધાર ને અપાર. હતો આજ એવો ઉરે ને બહાર, ઉર એટલે હૃદય, બહાર એટલે બહારનું,
જુએ એક અંધારને અપાર, અને અંધકારને અપાર રીતે જેનો પાર ન પામી શકાય એવો અંધકાર આજે સમગ્ર કલિંગમાં વ્યાપેલો હતો. અને એ અંધકારના પરિણામે સમગ્ર કલિંગમાં એવી નિસ્તબ્ધતા છવાઈ ગયેલી, એવી શાંતિ, કેવી જેને આપણે સ્મશાનવત શાંતિ કહીએ, જ્યાં કોઈ કશું ઉચ્ચારી શકે એમ નહોતું, બોલી શકે એમ નહોતું. પરાજયનો એક એવો આઘાત આ અંધકારની જેમ સમગ્ર કલિંગમાં વ્યાપી ગયેલો. નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને. તમે જુઓ એ નગરી કેવી સ્મશાન નગરી કહી છે કવિએ. નિહાળવાને નિજ જીત જાતે, પોતાની જીત, નિજ એટલે પોતાનું, પોતાના એ વિજયને જાતે નિહાળવા, જોવા રાજા સમ્રાટ અશોક પોતાની શિબિરમાંથી નીકળે છે. અંધારમાં એ નગરી સ્મશાને, એક તો અંધારું રાત્રિના સમયે, અને એ પાછી એવી નગરી જે સ્મશાનવત છે, જ્યાં માત્ર મુર્દાઓ સિવાય, શબો સિવાય બીજું કંઈ દેખાતું નથી, કંઈ જોઈ શકાય એમ નથી. એવી એ નગરી જોવા, પોતાની જીતને જાતે જોવા સમ્રાટ અશોક અહીંથી નીકળે છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મશાલ ચિયો લઈ કંઈક સાથ. રાજા પ્રવેશે, હવે રાજા જેવો પોતાની શિબિરમાંથી બહાર આવી અને ત્યાં જાય છે એટલે કરવા પ્રકાશ, કારણ કે એ વખતે તો લાઈટો હતી નહીં, એટલે મશાલચી શબ્દ સમૂહમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો, મશાલ લઈને ચાલનાર માણસ, જે આજુબાજુ એટલે એનો પ્રકાશ ચારે તરફ ફેલાય અને રાજા બધું જોઈ શકે, એટલે મશાલચીઓને સાથે લઈ સમ્રાટ અશોક કલિંગમાં પોતાના વિજયને જોવાની આશાથી નીકળે છે, જાય છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી, પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. તમે જુઓ કેવી કલિંગનો જે પરાજય એ કેવો આઘાતજનક હતો, કેવો હતો એનું અહીં વાત કરતા કવિ લખે છે, કોઈ બીજું હતું ના ત્યાં યુદ્ધ ભૂમિમાં રાત્રિના સમયે કોણ હોય, અને હોય પણ કોણ, કારણ કે સમગ્ર કલિંગ તો સ્મશાનવત હતું. કોઈ જીવિત જ નહોતું કે જે યુદ્ધ ભૂમિ ઉપર રહે, એટલે ત્યાં બીજું કોઈ નહોતું, માત્ર કોણ, રાજા ને સૌ મશાલચી, માત્ર રાજા અને જે મશાલચીઓને એ સાથે લઈને આવેલા એ એની સાથે હતા. પડે છે પંથ, અહીં પડે, પડવું એટલે જવું, પડે છે જાય છે, પંથ એટલે રસ્તે, જે રસ્તે જાય છે પોતાને શબોની વચમાં થઈ. તમે જુઓ જે રસ્તા ઉપરથી એ પસાર થાય છે ત્યાં એને શબોની વચમાં થઈ, મૃતદેહોની વચમાં થઈને જવું પડશે. એટલે ઠેર ઠેર રસ્તામાં મૃતદેહો પડેલા છે, એ મૃતદેહોમાંથી વચ્ચે થઈ અને રાજાને પસાર થવું પડે છે. એટલે શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મોહલ્લામાં આખી એ નગરી ભરી. તમે જુઓ કવિ આ પરાજય કલિંગમાં કેવો હતો એની ભીષણતા અહીં કવિ વ્યક્ત કરતા લખે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, શબોના શબ્દોમાં, કારણ કે બીજા શબ્દો હતા જ નહીં, ઠેર ઠેર માત્ર શબો જ હતા. જ્યાં પગ મૂકે ત્યાં શબ આવે, એવું ભયાનક તાંડવ સમ્રાટ અશોકે આ કલિંગના યુદ્ધમાં ખેલેલું. ગાથા લખાઈ ભૂપ જીતની, આ શબોના શબ્દમાં ગાથા કથા લખાઈ છે ભૂપ જીતની. જેમ નૃપ એટલે રાજા, એમ ભૂપ એટલે પણ રાજા, સમાનાર્થી શબ્દમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો, શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, શબોના શબ્દોમાં, કારણ કે જ્યાં પગ મૂકે ત્યાં માત્ર શબ્દ દેખાય, અને એમાં એની કથા ભૂપ જીતની, રાજાના જીતની કથા લખાઈ છે. કેવા ક્યાં ક્યાં શબો
રાજમાર્ગે મોહલ્લામાં આખી એ નગરી ભરી. રાજમાર્ગો ઉપર, મોહલ્લામાં, શેરીઓમાં જ્યાં પણ જાય, કવિ કહે છે કે આખી એ નગરી શબોથી ભરેલી હતી. અને એ જ શબોના શબ્દમાં આ ભૂપના, આ રાજાના જીતની ગાથા, કથા લખાઈ છે. એટલે માત્ર શબો ઉપર પોતાની કથા લખાઈ હોય એ પ્રકારનો માહોલ ચારે તરફ જ્યાં પણ જુએ ત્યાં માત્ર મૃતદેહો સિવાય બીજું કંઈ જ આજે દેખાઈ રહ્યું નથી. અને આ રાજા સ્વયં પોતાની નજરે જઈને જુએ છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. રાજાએ ચારે તરફ દ્રષ્ટિ કરી, કારણ ચારે બાજુ રાજમાર્ગો ઉપર કે મોહલ્લામાં કે શેરીઓમાં જ્યાં પણ એ જાય ત્યાં માત્ર શબો સિવાય બીજું કશું એને દેખાયું નહોતું. એટલે રાજા ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. રાજા પોતે આજુબાજુ ચારે તરફ પોતાની આંખો ફેલાવી અને રાજા વાંચતો, અહીં વાંચતો એટલે જોતો, આંખો ફેરવીને અહીં તહીં ડાબી જમણી ચારે તરફ પોતાની દ્રષ્ટિથી એ જોઈ રહ્યો હતો. અને ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. અને એ જેમ ઉકેલવા જાય છે, જેમ કંઈક વિચારવા જાય છે, એમ એને પોતાના વિજયનો અર્થ સમજાતો લાગે છે. વિજયનો અર્થ સમજાવવો એટલે આ બધું જોઈ અને રાજાને મનોમન એમ થાય છે કે પોતે જે વિજય મેળવ્યો એ આટલા શબો માટે, આ વિજય કે જે કોઈનું કલ્યાણ ન કરી શકે, જે વિજયથી બીજાનું ભલું ન થાય, જે વિજય કોઈને જિંદગી ન આપી શકે, એ વિજય શો કામનો? અને એ ખરેખર વિજયનો અર્થ શું કહેવાય એ વિચાર ધીરે 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 આ બધા દ્રશ્યો જોઈ, કલિંગના રાજમાર્ગો ઉપરના યુદ્ધભૂમિના આ પ્રકારના દ્રશ્યો જોઈ અને હવે સમ્રાટ અશોક અત્યાર સુધી જે ગૌરવથી, આનંદથી અને અભિમાનથી પોતાના વિજયની ગાથાને જોવા એ નીકળ્યો હતો, એને નીકળ્યા પછી જીતના સાચા અર્થની સમજ ધીરે 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 જાણે કે પોતાના અંતરમાં ઉદ્ભવી રહી હોય એમ એને લાગ્યું, એમ એ અનુભવવા લાગ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ ખંડકાવ્યમાં કવિ ધીરે 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 સમ્રાટ અશોકે વિજય મેળવ્યો, કલિંગ ઉપર એની કેવી અસર થઈ, અને હવે જ્યારે સ્વયં સમ્રાટ અશોક આ યુદ્ધના મેદાનમાં પોતાના વિજયને નિરખવા આવ્યો છે, ત્યારે એના મનમાં જાગતો જે સંઘર્ષ છે, જે મનોમંથન છે, એનું પણ બહુ જ અસરકારક નિરૂપણ કવિએ કર્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ભાગ આટલે સુધી રાખીએ છીએ. હવે પછી આગળનું ખંડકાવ્ય આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ.